એક સવાલ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો તમામ 2 મિનિટ સાઈડમાં મૂકીને વાત કરી. મારી પાર્ટી સહિત આપણા દેશની સરકારોએ એ કેવા પાઠ્યપુસ્તકો બનાવ્યા, એ કેવી કેળવણી આપી કે આ દેશમાં તમામ રાજકીય પક્ષોની સરકારોમાં છેલ્લા 30 વર્ષમાં 3,20,000 ખેડૂતોએ સુસાઇડ કર્યા, અને છતાં આ ભારત ભૂમિના પેટનું પાણી ના હતું. લાઈવમાં જોડાયેલા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને માળા પહેરાવી. કાલે કોઈ દલિત મોહલ્લામાં જય ભીમ બોલીશ. દેશના કોઈ ખૂણે ભગતસિંહની યાદમાં ક્રાંતિકારી કાર્યક્રમમાં મને બોલાવશે ત્યારે શહીદ આઝમ ભગતસિંહને યાદ કરીશ. કબીર બહુ ગમે છે, રવિદાસ નાનક કબીરની વાણી બહુ ગમે છે અને દુહાઓ કહેતો હોય છે. સંત મેકરણની આ ધરતી છે, નરસિંહ મહેતાનું ગુજરાત છે. ઇન્દુલાલ યાજ્ઞિક જેવો એવો શ્રમજીવી નેતા થયો કે એની સભાના કારણે પંડિત જવાહરલાલ નહેરુની સભા ફ્લોપ થઈ ગઈ, અને જવાહરલાલ નહેરુને મજા પડી ગઈ કે વાહ, ગુજરાતમાં આવો બી કોઈ શ્રમિક નેતા છે. આ ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત, આ રવિશંકર મહારાજ કસાઈને ગુજરાતી અને બીજાના ખપમાં ગયું એનું જીવન, આ રવિશંકર મહારાજનું ગુજરાત, આ ભગતસિંહ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ, સંત મેકરણ, રવિદાસ, નાનક કબીરની ધરતી, આ ધરતીનું શું થઈ ગયું છે? સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે છે મણિપુરમાં, નગ્ન કરીને ફેરવે છે સ્ત્રીઓને મણિપુરમાં, અને દેશ બોલતું નથી. માફ કરશે આવનારી પેઢીઓ આપણને, માફ કરશે આવનારી પેઢીઓ આપણને સવાલ નહીં પૂછે આપણને ઇતિહાસ કે આ દેશના એક ખૂણામાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવતા હતા, અને દેશનો પ્રધાનમંત્રી લુચ્ચો એક શબ્દ નથી બોલતો, પણ તમે બી ચૂપ હતા. મારા ભારતવાસીઓ, આપણી દીકરીઓ આપણને પૂછશે આવતા 10 વર્ષમાં, 15 વર્ષમાં, 20 વર્ષમાં, 25 વર્ષમાં, 35 વર્ષમાં સમજદાર પેઢી પાકશે, અને એ વખતની જનરેશન, એ વખતની પેઢી આપણને સવાલ પૂછશે કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર આખી ગાડી ફેરવી, કચડી ચકડીને મારી નાખ્યો, અને દેશમાં કોઈએ હાઈવે ઉપર ચક્કા જામ નહીં કર્યો, આ દેશમાં કોઈએ ટ્રેનો નહીં રોકી, કોઈ યુવાનો ક્રાંતિ કરવાના નીકળ્યા. શરમજનક છે કે નહીં? દિલ્હીના ખેડૂત આંદોલનમાં ટોટલ ખેડૂતોનો આ મોદીની સરકારે ભોગ લીધો એનો આંકડો જાણો છો? કેટલા ખેડૂતોની શહાદત થઈ? 690. કેટલા? તમારા અને મારા પેટમાં સમયસર રોટલો આવે એના માટે આ દેશના પંજાબના, હરિયાણાના, રાજસ્થાનના, ઉત્તર પ્રદેશના જે ખેડૂતો દિલ્હીમાં લડ્યા ને 1 વર્ષ, એમાં 690 ખેડૂતોની શહાદત થઈ ગઈ. અને તોય આ દેશ બીજો કોઈ દુનિયાનો દેશ હોય તો સંકલન ઉખાડી 4 લાફા મારીને કાઢી મુકાય, અને 20 વર્ષ એ પાર્ટી કેમ્પેન માટે ના નીકળી શકે, બજારમાં પ્રચાર માટે ના નીકળી શકે. સાચી વાત કે ખોટી વાત? 690 ખેડૂતોનું બલિદાન, એક ખેડૂતને કચડીને, ચકડીને, રેસીને મારી નાખ્યો.
અને દેશ બોલતો નથી. અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ ભારત ભૂમિનો ચોર નંબર 1 દુનિયાની ડબ્બાસો મારશે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી. અને આપણે સરદાર પટેલ સાહેબના અને બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાઈ કરીશું અને બટન એમનું દબાઈશું. એ લલિતભાઈ ક્યારનો ગુસ્સો કરે છે. લાલજીભાઈ, આજે આ ક્ષણે આ દેશમાં એક ખેડૂતની ખાલી ખેતીની એનો દીકરો એ પાનનો ગલ્લો ચલાવતો હોય કે ફેક્ટરીમાં મજૂરી કરતો હોય કે મનરેગામાં કામ કરતો હોય, એ પરિવારની દીકરી આશા વર્કર તરીકે જતી હોય કે આંગણવાડીમાં જતી હોય, એ નહીં કરવાનું. ખાલી ખેડૂતની ફક્ત ખેતીની એક દિવસની આવક જાણો છો કેટલી છે? રોજના 27 રૂપિયા. બોલો બધા જ કેટલા? લલિતભાઈ, આજે આ દેશમાં એક ખેડૂતની ખાલી ખેતીની આવક એક દિવસની રોજના ઇકોનોમિક સર્વે પ્રમાણે 27 રૂપિયા. આ તમે બી નહીં માનો. બોલો બધા મોટેથી મારી બહેનો સુધી, આ દેશમાં એક ખેડૂતની એક દિવસની આવક ફક્ત 27 રૂપિયા છે. 27 રૂપિયા છે. હવે આ દેશનો સૌથી નાનો બાવો એવું કહેતો હતો કે ખેડૂતોની આવક ડબલ કરી આપીશ. લાઈવમાં જોડાયેલા મિત્રો શેર કરી દેજો ને એકવાર. કેટલી છે? 27 રૂપિયા. મહિનાની કેટલી થઈ? 800. 1000 રૂપિયા નહીં. વાહ નરેન્દ્રભાઈ, વાહ, શું આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. માણસતાજી ફાડી છે. હે, કેવો આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. ખેડૂતો આત્મવિલોપન કરે છે. ખેડૂતોની છાતી પર ગાડી ચકડીને એને બેસી નાખે છે. 690 ખેડૂતોના બલિદાન થઈ જાય છે. અને નરેન્દ્રભાઈ કાજુની રોટલી અને મશરૂમ ખાય છે. પણ આપણે સંકલ્પ કર્યો છે કે નહીં મહાત્માની સંકલ્પબદ્ધ છે. શું કહેવાય 27 રૂપિયા એક દિવસની? એના તમામ પરિવારજનોની ખેડૂત પોતે, એની પત્ની, જવાન દીકરો હોય, દીકરી હોય, પુત્રવધુ હોય, બધાની સહિયારી પરિવારની મંથલી આવક ભારત સરકારના ઇકોનોમિક સર્વે પ્રમાણે 10,218 રૂપિયા. ચાલે ઘર? તેલનો ડબ્બો 2,500 નો, ગેસનો બાટલો 1200 રૂપિયાનો. 5-7 લોકોનો પરિવાર હોય અને 2 ટાઈમ પેટ ભરીને તમારે શાકભાજી લેવી હોય, આજે 150-200 રૂપિયાનું શાક થઈ ગયું. આ દેશની હાલત તો આંખ બંધ કરીને આપણે કોઈ એવું આપણને કે કંગાલ, પાયમાલ, મરવાના વાંકે જીવતો અને દેવાના ડુંગર તળે દબાયેલો, એટલે કોણ? આપણો જવાબ નીકળે ખેડૂત. આઝાદીના અમૃત મહોત્સવમાં તો એવું ના હોવું જોઈએ. પહાડી પડછંદ બાવડાના છાતી તગડા હોય અને ઘરમાં ફર્સ્ટ ક્લાસ ગાડી હોય, કહેતા હતા નરેન્દ્રભાઈ મારુતિ ગાડી આવશે, એવા ખેડૂતની આપણે કલ્પના કરી શકીએ છીએ. કંઈક બહુ જ મોટું ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે મને. અને લલિતભાઈની જિંદગી મોટા નો પ્રોબ્લેમ. તમારો આત્મા એવું કહે છે કે દેશમાં કંઈક ખૂબ ખોટું થઈ રહ્યું છે. કલ્પના કરો, સરદાર વલ્લભભાઈ પટેલ આજે જીવતા હો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહ આજે જીવતા હો,
આવું ગુજરાત જોવે, આવો દેશ જોવે. એમને મંજૂર હો. એક મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે, સાંભળીને જોયું નથી. એવું કહે છે કે એની 27 માળની બિલ્ડિંગમાં એના ઘરમાં આખા ફ્લોર એ ખાલી ગાડીઓના પાર્કિંગ માટે કે 65-70 કાર છે. કોના બાપની દિવાળી? આ કોને તમે લૂંટીને ભેગું કર્યું છે? ગુજરાત સરકારનું બજેટ 3,70,000 કરોડ અને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સહિયારી મિલકત 16 લાખ કરોડ. બે માણસની. આ તમારા જિલ્લામાં કોઈ પણ જિલ્લાનો માણસ 10 કરોડનું બંડલ લઈને કમલમમાં જાય ને, એટલે આ જિલ્લાનો એસપી, કલેક્ટર, તમામ મામલતદાર, તમામ પ્રાંત અધિકારીને એલસીબી નો પીઆઈ એ કે ભાજપ વાળા સેટ કરી આપે 10 કરોડમાં. પેકેટ નક્કી જ છે. સાબરકાંઠામાં અને બનાસકાંઠામાં જે દારૂની લાઈનો ચાલે છે ત્યાં એસપી તરીકે જવું હોય તો 2.5 થી 3 કરોડનું ટેન્ડર ભરાય. ઓ શબ્દ છે, ટેન્ડર ભરાય. ટેન્ડર એટલે શું? આ એસપી કે હું 1.5 કરોડ આપું, હર્ષને કે. આ એસપી કે 2 કરોડ આપું. આ એસપી કે મને કચ્છમાં મજા નહીં આવતી, બનાસકાંઠા પહોંચાવો મારા 3.5 કરોડ. આવું ટેન્ડર ભરાય. એટલા માટે તમને વાત કરું છું કે ધારો કે કોઈ ઉદ્યોગપતિ છે અને એને 40-50 ગામમાં મોટો પ્રોજેક્ટ કરવો જ્યારે ખેડૂતોને મંજૂર નથી તો શું કરે? 10-12-15 કરોડ આપી દે સરકારને. બધા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી એક એવા અને પછી ખેડૂતોની જમીન નોકરી કરી નાખે. આપણા આ ગુજરાતમાં લાલજીભાઈનો, લલિતભાઈ વસુરાનો, લલિતભાઈ કગોતરાનો અમારો બધા નાનકડો પ્રયોગ છે. એક નાનકડો પ્રયત્ન કરવા નીકળ્યા છીએ કે બીજું કઈ નહીં. કોંગ્રેસ પક્ષ તરીકે એક પ્રમાણિક, એક નિષ્ઠાવાન વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય સમજીને તમારી વચ્ચે આવ્યા છીએ. બીજું કોઈ થાય કે ના થાય, આ મારા ગુજરાતની અંદર ખેડૂતોના દેવા તમામ કરી આપો. 15-16 લાખ કરોડના દેવા ઉદ્યોગપતિ, પૂંજીપતિ, મોટા મોટા ધનના શેઠોના, અદાણીઓના, અંબાણીઓના, ટાટાઓના, બિરલાઓના નરેન્દ્રભાઈએ માફ કર્યા. પણ જેની રોજની આવક 27 રૂપિયા છે, જેના પરિવારની મંથલી આવક 10,218 રૂપિયા છે, એ ખેડૂતના દેવા તો તમે માફ કરો. આ ગુજરાતમાં પાક ફસલ વીમા યોજના ફરી લાગુ કરો. નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો. બનાવો નવા ચેકડેમ, બનાવો કાયદો જેથી ખેડૂતોને મળે ટેકાનો ભાવ, દૂધ ઉત્પાદકોને મળે કુશળ ભાવ. આવી 2-5 માગણી લઈને આ ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે. પણ તમે મને કહો આમાં ક્યાં રાજનીતિ છે? મારી વાણીમાં, મારા વિચારમાં, મારી આંખમાં તમને રાજનીતિ લાગે ને તો મારી સામે મોરચો લઈને આવજો. અત્યારે ગુજરાતના ખેડૂત માટે નીકળ્યા છે. ચૂંટણી છે નહીં, વોટ લેવાના નથી. હાથ જોડીને બધાને વિનંતી અને અપીલ કરું છું. આ પૃથ્વીના પટ પર કોઈ 7-12માં મારું નામ નથી, મારા ઘરમાં કોઈનું નથી. પણ ખાવા જે અનાજ જોઈએ છે એ તો ખેડૂતનો પરસેવો છે. ખાવા જે અન્ન જોઈએ છે કોઈ ખેડૂતનો, કોઈ ભાગિયારો, કોઈ ખેત મજૂરનો પરસેવો છે. આ પરસેવાની સાથે મળીને બધા આપણે કિંમત કરીશું. સાચા અર્થમાં સરદાર પટેલનો આત્મા રાજી થાય એવું ગુજરાત બનાવીશું. એવા વિચાર સાથે તમારી વચ્ચે નીકળ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું લાલજીભાઈ દેસાઈને કે એનું પ્રવચન આપશે.